વિરાટ કોહલી કે રોહિત શર્માએ હરમનપ્રીત પાસેથી અથવા તો સ્મૃતિ મંદાના પાસેથી અથવા તો જેમિમા રોડ્રિગ્સની પાસેથી કંઈ શીખવું જોઈએ, આવી વાતો એ લોકોના ગ્રેટ પરફોર્મન્સ વખતે આપણે સાંભળી હતી. આખા દેશે અલગ અલગ પ્રકારના મીમ્સ પણ બનાવેલા. મહિલા ક્રિકેટ હોય કે ફૂટબોલ હોય કે પછી હોકી હોય, એમના ફેબ્યુલસ ઇન્ટરનેશનલ પરફોર્મન્સીસ વિશે આપણે જાત જાતની વાતો સાંભળીએ છીએ. એના ટ્રેન્ડ્સ પણ આપણે જોઈએ છીએ અને ઇન્ડિયન મેલ પ્લેયર્સના ટ્રોલ્સ વિશે પણ આપણે ત્યારે ને ત્યારે જ ઓડિયન્સ બનેલા હોઈએ છીએ. એન્ડ સ્ટીલ તમે જુઓ, વાર્ષિક રિટેનરશિપ અનાઉન્સ થઈ છે. પુરુષો જે ક્રિકેટ રમી રહ્યા છે એમાં એ ગ્રેડવાળાને 5 કરોડ, બી ગ્રેડવાળાને 3 કરોડ અને સી ગ્રેડવાળાને 1 કરોડ. અને મહિલા ક્રિકેટ ટીમની અંદર રિટેનરશિપ એ ગ્રેડવાળાને 50 લાખ, 5 કરોડની સામે 50 લાખ, બી ગ્રેડવાળાને 3 કરોડની સામે 30 લાખ અને સી ગ્રેડવાળાને 1 કરોડની સામે 10 લાખ. યસ, એ લોકોને પર મેચીસ જે સેપરેટ પૈસા મળે છે એ તો છે જ, પણ આ તો ઇક્વોલિટીની વાત છેલ્લા કેટલા બધા વખતથી આપણે કરતા હતા ઇન ટર્મ્સ ઓફ ટેલેન્ટ. ધેન લેટ્સ ટોક અબાઉટ ઇન ટર્મ્સ ઓફ મની એઝ વેલ. આપણે જયભાઈની ઉપર ખૂબ ખુશ થયેલા. જય શાહે કીધેલું કે જેટલી અવોર્ડ અમાઉન્ટ જે છે એ પુરુષોને મળવી જોઈએ, બરાબર એટલી જ સ્ત્રીઓને પણ મળવી જોઈએ. તો સર, थोड़ा रिटेनरशिप के बारे में भी सोचो ना. देवकी के साथ जनहित में जारी. આ તો શું છે કે 8th માર્ચ નજીકમાં છે. અમારી જેવી સ્ત્રીઓ પાસે લોકો બુકિંગ માટે આવી રહ્યા છે કે તમે મહિલા સશક્તિકરણ માટે વાત કરજો, નારી તું નારાયણી માટે વાત કરજો. તો એ વાત માત્ર 8મી માર્ચે જ કરવાની છે કે અક્રોસ ધ યર પણ આ સેલિબ્રેટ થવાનું છે? જસ્ટ આસ્કિંગ.